ગોંડલના રાજકુમાર જાટના મોતના મામલે ફરી તપાસનો ધમધમાટ શરૂ થયો છે। ગુજરાત હાઈકોર્ટે આ કેસને લઈને તપાસનો આદેશ કરતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિતે તપાસ શરૂ કરી છે, જેને લઈને ગણેશ ગોંડલ અને તેના સાથીઓને સુરેન્દ્રનગર બોલાવવામાં આવ્યા હતા અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। રાજકુમાર જાટના પિતાનો આક્ષેપ છે કે તે અને તેનો દીકરો જઈ રહ્યા હતા એ દરમિયાન ગણેશ ગોંડલ અને તેના સાથીઓએ બોલાવીને માર માર્યો હતો। ત્યાર પછી બંને ઘરે પહોંચ્યા હતા, જે બાદ રાજકુમાર ફરી ઘરમાંથી બહાર નીકળ્યો હતો અને રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો। આ ઘટનાના થોડા સમય બાદ ઉવાડવા નજીકથી રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો। કોઈ વાહનની ટક્કરથી તેનું મોત થયાનું કહેવાઈ રહ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈને ગોંડલ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી, જોકે મામલો હાઈકોર્ટમાં પહોંચતા ગુજરાત હાઈકોર્ટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને આ કેસની તપાસ સોંપી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી તપાસનું સુપરવિઝન મળેલ છે, તો તપાસ કરનાર અધિકારી જેડી પુરોહિત સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે પહેલા આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે। અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ 3 FIR છે। એક ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુણની જાણવા ચોક છે, અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક NC ગુનો દાખલ છે, અને એક રાજકોટ શહેરનો જે વાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર 116/2025 નો ફેટલ દાખલ થયેલો છે। આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે તે બોલાવેલા છે, અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આને તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવે છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે, અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે। અને માનનીય હાઈકોર્ટ જે છે એ 10 તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ સબમિટ આજના દિવસમાં ટોટલ 13 શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે, અને આ લોકોના પહેલા પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવે છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે બોલાવવામાં આવે છે। અને આ કેસમાં જ્યાં સુધી અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ એ લોકો અને આ સંબંધિત જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે।